વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓની અંતઃસ્તરચના, જેમાં આજનો આપણો ટોપિક છે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા, એટલે કે પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા વિશે. પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. તો ખરેખર પરાગરજ છે જે કાંઈ પુંકેસરના પરાગાશય મુક્ત થાય છે તે ખરેખર પરાગાસન ઉપર સ્થાપિત થશે કે નહીં એની કોઈ ખાતરી આપતું નથી. તે જ જાતિના પરાગાસન ઉપર તે જ જાતિની સંગત પરાગરજ. તો સંગત પરાગરજ કોને કહેવાય? તો કે એક જ જાતિની વનસ્પતિ હોય જે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થાય અને એ જ જાતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય, જેને કહેવાય સંગત પરાગરજ. ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે. તો સ્વ અસંગત પરાગરજ કોને કહેવાય? તો કે ઘણી વખત કોઈ અન્ય વનસ્પતિમાંથી પરાગરજ આવી જાય અને જે કાંઈ મુખ્ય જાતિ હોય એના જે પરાગાસન છે એના ઉપર સ્થાપિત થઈ જાય, તો એને કહેવાય અસંગત પરાગરજ. ઓકે, ઘણી વખત એ જ જાતિની હોય પરંતુ ખોટી પરાગરજ હોય. ઓકે, તો પણ એવું બની શકે. તો અહીંયા તમે જુઓ, દ્રશ્ય આપેલું છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે તમે જુઓ તો આ રીતની ગુચ્છામાં પરાગરજો ઘણી બધી જોવા મળે. પરાગ નલિકાઓ છે. પરાગ નલિકાની વૃદ્ધિ દર્શાવતો એક પુષ્પનો આયામ છેદ આપેલો છે. નીચે તમને ડી સહાયક કોષોમાં કેવી રીતે પરાગ નલિકાનો પ્રવેશ દર્શાવતો અંડ પ્રસાધનનો વિસ્તૃત દેખાવ છે. તો આ તંતુમય પ્રસાધન છે. આખું બીજાશયનું પોલાણ હોય, અંડકની અંદર આ રીતે જન્યુઓ છે દાખલ થતા હોય. ઓકે, શરૂઆતમાં તંતુમય પ્રસાધનમાં જાય, ત્યારબાદ સહાયક કોષ અને એના પછી અંડકોષને ફલિત કરે. આ રીતની આખી રચના હોય. ઉપરની તરફ દ્વિકીય કોષ કેન્દ્ર, એમાંનું એક નર જન્યુ અંડકોષને ફલિત કરે અને બાકીનું એક જન્યુ છે દ્વિકીય કોષ કેન્દ્રને. તો એ આપણે આગળ ઉપર ભણીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઘણીવાર પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે કે તે સાચા પ્રકારની છે કે ખોટા પ્રકારની. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે, પરંતુ જો પરાગરજ ખોટી હશે તો પરાગાસન છે અથવા તો સ્ત્રી કેસર છે એનો સ્વીકાર કરતું જોવા મળતું નથી. અને જો સ્વીકાર કરે સ્ત્રી કેસર તો પશ્વફલનની ઘટનાઓ થાય છે, જે ફલન તરફ દોરી જાય છે. જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે. એટલે કે સ્ત્રી કેસર છે પરાગરજને સ્વીકાર કરતી નથી. પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે. તો ખરેખર પરાગરજ છે એની ઓળખ થતી હોય છે સ્ત્રી કેસરના પરાગાસન પર. તો ઘણીવાર છે સ્ત્રી કેસર છે પરાગરજને પોતાના પરાગાસન ઉપર ગ્રહણશીલ નહીં બનવા દે. ઓકે, તો એને કહેવાય સ્વ અસંગત, જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે. તો ખરેખર આવી રચનાઓ જોવા મળતી હોય છે કુદરતી રીતે. આ સંવાદમાં સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. તો આપણને એવું થાય કે આ કુદરતી રીતે આવું કઈ રીતે થતું હશે? તો પરાગરજના પણ ઘણા બધા રાસાયણિક ઘટકો છે એ ભૂમિકા ભજવતા હોય છે. તાજેતરના વર્ષોમાં, એટલે કે હાલમાં, વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે. તો હાલમાં ઘણા બધા વનસ્પતિ શાસ્ત્રીઓ છે એણે અભ્યાસ કર્યો, પુષ્પના પરાગરજનો, સ્ત્રી કેસરનો, પરાગાસનનો વગેરેનો અભ્યાસ કર્યો. તો ખ્યાલ આવ્યો કે ઘણી બધી રાસાયણિક ઘટકો એવા છે કે જે પરાગરજને સ્વીકૃત કરવી કે ન કરવી એની આંતરક્રિયાઓને હાલમાં ઓળખી શક્યા છે. અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. આકૃતિમાં તમે જુઓ, આ એક નર જનન, આ છિદ્ર છે, અંડક છિદ્ર જેને કહેવામાં આવે, એના દ્વારા જન્યુઓ છે દાખલ થતા હોય છે. શરૂઆતમાં તંતુમય પ્રસાધનમાં જાય, ત્યાંથી વહન પામતા પામતા સહાયક કોષો અને ત્યાંથી અંડકોષને ફલિત કરવા માટે જન્યુ પહોંચતા હોય છે. ઓકે, તો આ રીતની આખી રચના હોય છે. ક્યારે?
સ્ત્રીકેસરની અંદરની. પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામી બીજાશયના પહોંચે છે. તો બીજાશયના પોલણમાં કોણ આવેલું હોય છે? તો કે અંડક, કે જ્યાં અંડકોષો હોય છે તેને ફલન કરે છે. તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ઓકે, તો દ્વિકોષીય અવસ્થામાં એક અંડકોષ હોય. ઓકે, આમ તો પરાગરજની અંદર એક જનનકોષ હોય અને એક વાનસ્પતિક કોષ હોય. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનનકોષો વિભાજન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરાગરજની અંદર બે પ્રકારના મુખ્યત્વે કોષો હોય છે. એક મોટું વાનસ્પતિક કોષ જેને આપણે નાલકોષ પણ કહીએ છીએ, અને એક નાનું જનનકોષ જે પરાગવાહિનીમાં ધીમે ધીમે પરાગનલિકા દ્વારા વહન પામતા હોય છે. આ વહન પામતા પામતા નરજન્યુઓ છે એ અંડછિદ્ર મારફતે અંડકોષને ફલિત કરવા માટે દાખલ થતા હોય છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેઓની પરાગનલિકાની શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. તો ઘણી વખત પરાગરજની અંદર ત્રિકોષીય અવસ્થા હોય છે કે જેમાં બે નરજન્યુ હોય છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશ કરે છે, જે આપણે આગળ ઉપર વાત કરી તે જ રીતે. ઓકે, જોકે તમને બેવડું ફલન બધાને ખ્યાલ છે એટલે લગભગ બધાને મોસ્ટ ઓફ આ ટોપિક ખ્યાલ છે એમ આપણે કહી શકીએ. તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે છે. તાજેતરના અભ્યાસ પરથી માલુમ પડે છે કે સહાયક કોષોના અંડક છિદ્રીય છેડે આવેલ તંતુમય ઘટકો પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. તો ખરેખર પરાગનલિકા જ્યારે અંડછિદ્રમાં દાખલ થાય છે ત્યારે એની અંદર આવેલા બે નરજન્યુ હોય છે. એમાંનું એક નરજન્યુ છે તંતુમય પ્રસાધન દ્વારા સહાયક કોષો દ્વારા ક્યાં જાય છે? અંડકોષને ફલિત કરવા. જેમાંનું બીજું નરજન્યુ છે દ્વિકીય કોષ કેન્દ્રને ફલિત કરે છે. તો આવી રીતે બેવડું ફલનની ક્રિયા પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ છે એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે, જેને આપણે પરાગનયન કહીએ છીએ. અને પરાગનયનને અંતે પશ્વફલનની ઘટનાઓ થતી જોવા મળે છે. એટલે કે ફલનને અનુસરીને પશ્વફલનની ઘટનાઓ જોવા મળે છે એમ આપણે કહી શકીએ. આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ ને સામૂહિક રીતે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહે છે. તો આપણે એમ કહી શકીએ કે પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થાય, ત્યારબાદ પરાગનલિકા અંડકમાં પ્રવેશે અને ત્યારબાદ જે કાંઈ પરાગરજની અંદર આવેલા જન્યુઓ છે એ અંડકોષની અંદર આવેલા અંડકની અંદર આવેલા અંડકોષોને ફલિત કરે, જેને આપણે કહીએ પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા. અગાઉ જણાવ્યા મુજબ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. તો કે આ એક સળંગ પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ, અને ગતિશીલ છે કારણ કે પરાગરજ છે એ વહન પામતી એટલે કે એમાં જે કાંઈ જન્યુઓ છે એ પરાગનલિકાના માધ્યમથી અંડકમાં દાખલ થતા જોવા મળે છે. એટલા માટે અહીંયા શબ્દ વાપરેલો છે ગતિશીલ પ્રતિક્રિયા, જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ એટલે કે સંગતતાનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. તો એટલું બધું આપણે નોલેજ શા માટે પ્રાપ્ત કર્યું? તો કે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ઈચ્છનીય સંકર જાતો આપણે નિર્માણ કરવી હોય અથવા તો સંકર જાતો નિર્માણ કરીને આપણે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા હોય ત્યારે આ કોન્સેપ્ટ છે આપણને ઉપયોગી બનતો હોય છે. તો એટલા માટે આપણે સમજૂતી પ્રાપ્ત કરી કે કેવી રીતે પરાગરજ પરાગાસન ઉપર કેવી રીતે સ્થાપિત થાય છે અને કેવી રીતે સ્ત્રીકેસર સાથે આંતરક્રિયાઓ દર્શાવે છે. હવે આપણે જોઈએ, તમે વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેંદી, બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજને શર્કરાનું દ્રાવણ એટલે કે 10% શર્કરાનું જે દ્રાવણ હોય છે, ઓકે, એમાં આપણે પરાગરજને દાખલ કરવાની છે. ત્યારબાદ જે કાંઈ પરાગરજ છે એને સ્લાઇડ પર આસ્થાપન કરવાની છે. તેનો અભ્યાસ કરી શકો છો. તો આપણે 15 થી 30 મિનિટ સુધી બાદ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં અવલોકન કરીએ તો આપણને સરસ મજાની પરાગરજ છે એ સ્લાઇડમાં જોવા મળે છે. અને પરાગરજમાંથી બહાર આવેલ પરાગનલિકાને આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ.
તો કોઈ પણ તમે સ્ત્રીકેસરના જે કાંઈ પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત કરેલી છે એમાંથી કેવી રીતે પરાગ નલિકાઓ નિર્માણ પામતી હોય છે એનો જો અભ્યાસ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો 10% શર્કરાનું દ્રાવણ હોય એમાં તમારે પરાગરજને રાખવી પડે 15 થી 30 મિનિટ માટે. ત્યારબાદ તમે એની જો સ્લાઇડ બનાવીને લો પાવરમાં અવલોકિત કરો તો તમને પરાગ નલિકાઓ છે વિકાસ પામતી જોવા મળે છે. જોકે આ પ્રેક્ટિકલ આપણે 12 સાયન્સમાં પણ આવે છે. બીજો પ્રેક્ટિકલ છે કે જેમાં તમારે 10% સુક્રોઝના દ્રાવણમાં રાખવાની હોય છે પરાગરજને. 15 થી 20 મિનિટ રાખ્યા બાદ તમારે એને સ્લાઇડ બનાવવાની હોય છે અને ત્યારબાદ સૂક્ષ્મદર્શકમાં તમારે નિહાળવાની હોય છે. તો આવી રીતે તમે પરાગ નલિકાનો અભ્યાસ કરી શકો છો. તમે આગળ વનસ્પતિ સંવર્ધનના પ્રકરણમાં અભ્યાસ કરશો કે ભિન્ન જાતિઓ ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત મેળવવા માટે સંવર્ધકો ઉત્સુક હોય છે. તો હવે આપણે જોઈએ કૃત્રિમ સંવર્ધન. કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો એક મુખ્ય પ્રસ્તાવ છે. તો આપણને પ્રશ્ન થાય કે કૃત્રિમ સંવર્ધન કોણ કરતું હોય છે? તો કે જ્યારે આપણે કોઈ પાક હોય ઓલરેડી ઉગતો હોય છે, વૃદ્ધિ પામતો હોય છે, ઉત્પાદન આપતો હોય છે, એમાં આપણે વધારે ઉત્પાદન લાવવું હોય, ઓકે, ત્યારે આપણે પાક સુધારણા કાર્યક્રમ માટે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ આપણે કેવી રીતે કૃત્રિમ સંવર્ધન કરવામાં આવતું હોય છે. આ પ્રકારના સંવર્ધિત પ્રયોગમાં તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે માત્ર ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. તો ખરેખર આપણે જે ઈચ્છનીય પરાગરજ છે એનાથી પુષ્પને સંકરિત કરવું હોય અને બીજી જે કાંઈ જુદા પ્રકારની પરાગરજો છે એનાથી દૂર રાખવી હોય, એટલે કે અસંગત પરાગરજથી આપણે અથવા તો બિનઇચ્છિત પરાગરજથી આપણે રક્ષણ આપવું હોય ત્યારે કૃત્રિમ સંવર્ધન કરવામાં આવતું હોય છે. જે 2 પદ્ધતિ દ્વારા થાય છે, જેમાં પહેલું છે વંધ્યીકરણ, જેને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે, અને બીજું છે બેગિંગ કરવું, એટલે કે કોથળી ચઢાવવી. આ 2 પદ્ધતિ દ્વારા આપણે કૃત્રિમ સંવર્ધન કરી શકીએ છીએ. તો આવો આપણે પહેલાં જોઈએ સૌપ્રથમ પહેલી પદ્ધતિ કે કેવી રીતે વંધ્યીકરણ અથવા તો ઇમેસ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય, દ્વિલિંગી એટલે એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર આવેલા હોય, તો જેને આપણે કહીએ છીએ દ્વિલિંગી પુષ્પ. તો હવે તમને બધાને ખ્યાલ હશે કે આપણે પુંકેસર છે એને આપણે દૂર કરવા પડે, કારણ કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થશે તો એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશનને ફલિત કરશે. પણ આપણે એ જ પુષ્પની પુંકેસરની પરાગરજ જોઈતી નથી. તો આપણે અનિચ્છનીય જે પરાગરજ છે એને દૂર કરવાની છે. તો આપણે સંપૂર્ણપણે પુંકેસનને જ હટાવી દઈશું. કોની મદદથી? તો કે ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. તો જે કાંઈ દ્વિલિંગી પુષ્પ હતા એમાંથી આપણે પુંકેસરને હટાવી દઈએ છીએ, તો વધ્યું કોણ? માત્ર સ્ત્રીકેસર. ઓકે, તો જે કાંઈ પુંકેસરોને આપણે દૂર કર્યા, આ પ્રક્રિયાને વંધ્યીકરણ કહેવામાં આવે, ઇંગ્લિશમાં ઇમેસ્ક્યુલેશન. હવે જે કાંઈ ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પ છે, એટલે કે વંધ્યીકરણ કરેલ પુષ્પ છે, એની ઉપર હવે નિશ્ચિત કદની કોથળી ઢાંકવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયો કાગળની બનેલી હોય. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. તો બીજી કોઈ વનસ્પતિની બીજી કોઈ જાતની પરાગરજ છે એ જે કાંઈ આપણા સ્ત્રીકેસરનું પરાગાસન છે એના ઉપર આવીને ચોંટી ન જાય, એટલે કે ફલનની ક્રિયા ન કરે, એટલા માટે આપણે નિશ્ચિત કદની એક કોથળી ઢાંકીએ છીએ, જેને બેગિંગ ક્રિયા કહેવામાં આવે અથવા તો કોથળી ચઢાવવાની પદ્ધતિ કહેવામાં આવતી હોય છે, કે જેથી આપણે અશુદ્ધ પરાગરજથી એને રક્ષણ આપી શકીએ છીએ. કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે. તો ઈચ્છિત પરાગરજો છે એને આપણે જે કાંઈ કોથળી ઢાંકેલ પુષ્પ છે એને ખોલીને એની ઉપર છંટકાવ કરીએ છીએ, અને આવી રીતે આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવામાં આવે છે. તો આ પદ્ધતિને કહેવામાં આવે કૃત્રિમ સંવર્ધન. ઓકે, ખરેખર ખૂબ જ અગત્યની ટેકનિક છે. પાક સુધારણા કાર્યક્રમમાં આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે અને તેનો ઉપયોગ કરવાથી આપણે પાક સુધારણાનું આયોજન કરી શકીએ છીએ. જો માતૃ એટલે કે માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી, કારણ
તો કે ઓલરેડી એમાં પુંકેસર તો છે નહીં. ઓકે, પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે. તો સીધું જ આપણે શું કરશું, બેગિંગની ક્રિયા, કે જેથી કરીને કોઈ અનિચ્છનીય પરાગરજ છે એ જે કાંઈ સ્ત્રી કેસરનું પરાગાસન છે એના પર આવીને બેસે નહીં. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પુષ્પને પુનઃ કોથળી ચઢાવવામાં આવે છે. તો અહીંયા તમે સમજી શકો છો કે કૃત્રિમ સંવર્ધન કઈ રીતે કરવામાં આવતું હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજની જે ટેકનિક હતી એ 3 માર્કમાં ઘણીવાર ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાતી હોય છે. કે ટૂંકનોંધ લખો કૃત્રિમ સંવર્ધન, તો તમારે ઇમેસ્ક્યુલેશન એટલે કે વંજીકરણની ક્રિયા અને બેગિંગ એટલે કે કોથળી ચડાવવાની પદ્ધતિ વિશે લખવાનું છે. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરી. આજે આપણે મહત્ત્વના 2 પ્રશ્નો જોયા. પહેલી એક સમજૂતી જોઈ આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ. બીજી આપણે પ્રોસેસ જોઈ કૃત્રિમ સંવર્ધન. બંને પ્રશ્નો મહત્ત્વના છે વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત લખીને તૈયાર કરવા. ઓકે, હેવ એ નાઇસ ડે, ગુડ ડે.